જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી રિવિટિંગ અને તેના પ્રકાર. તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 100+ વિડીયો બનેલા છે જીએસઆરટીસી હેલ્પરના સિલેબસ પ્રમાણે, અને જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જે MCQ છે 7000+ છે. તો મિત્રો, જે છે આ વિડીયોમાં વાત કરીશું રિવિટિંગ અને તેના પ્રકાર. તો જે રિવિટિંગ શું છે અને તેના કયા કયા પ્રકાર છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, રિવિટિંગ વિશે વાત કરીશું તો કે મેટલ શીટ અથવા પ્લેટમાં પરમેનન્ટ જોઈન્ટ બનાવવા માટે રિવિટિંગ કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે મેટલ શીટ અથવા તો પ્લેટમાં પરમેનન્ટ જોઈન્ટ બનાવવા માટે શું કરવામાં આવે છે, તો રિવિટિંગ. રિવિટિંગ દ્વારા જોઈન્ટની પ્લેટોમાં ડ્રિલિંગ અથવા તો પંચિંગ કરવામાં આવે છે. રિવિટિંગ દ્વારા જોડવાની પ્લેટોમાં ડ્રિલિંગ અથવા તો પંચિંગ કરવામાં આવે છે. ભાગોના એસેમ્બલી બાદ રિવેટના બીજા છેડા પર હેડ ઉપસાવવામાં આવે છે. જે ભાગોનું એસેમ્બલી બાદ રિવેટનો જે બીજો છેડો છે તેના પર હેડ ઉપસાવવામાં આવે છે, જેને માથું આપણે ગુજરાતીમાં કહીશું. રિવેટ સામાન્ય રીતે ડક્ટાઇલ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે રિવેટ શામાંથી બનાવવામાં આવે છે? ડક્ટાઇલ, જેની બનાવટમાં એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, લો કાર્બન સ્ટીલ વગેરે ધાતુઓનો ઉપયોગ પણ થાય છે. ફાસ્ટનર તરીકે જુદા જુદા રિવેટનો ઉપયોગ કરીને મેટલ શીટ અને પ્લેટને જોડવાના ફેબ્રિકેશન વર્ક દ્વારા બ્રિજ, શિપ, ક્રેન, સ્ટ્રક્ચર, સ્ટીલ વર્ક, બોઇલર, એરક્રાફ્ટ, રેલવે વેગન વગેરેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. તો મિત્રો, જે છે રિવેટિંગ ક્યાં ક્યાં કામ આવે છે અથવા તો ક્યાં કરવામાં આવે છે, તો કે જે જુદા જુદા રિવેટનો ઉપયોગ કરી ફાસ્ટનર તરીકે અને શીટ મેટલ અને પ્લેટ જોડવાના ફેબ્રિકેશન વર્ક દ્વારા જે આપણે બ્રિજ, શીપ, પછી ક્રેન છે, સ્ટ્રક્ચરલ સ્ટીલ વર્ક છે, બોઇલર છે, એરક્રાફ્ટ છે, રેલવે વેગન વગેરેના કન્સ્ટ્રક્શન કામમાં એનો ઉપયોગ થાય છે. રિવેટની વાત કરીશું તો તેના મુખ્ય 3 ભાગો હોય છે: હેડ, બોડી, ટેલ. આ પણ પ્રશ્ન પૂછી શકાય કે રિવેટના મુખ્ય કયા ભાગ છે અથવા તો નથી. એક ખોટો જવાબ આપે અને 3 ભાગો આપેલા કે આમાંથી કયો નથી. તો હેડ, બોડી અને ટેલ એના ભાગો છે. હેડ જે છે આ ઉપરનો ભાગ, જેને માથું તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે બોડી તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે છે એને ટેલ તરીકે ઓળખવામાં આવે છે. આટલો ભાગ છે ટેલ તરીકે. તો એના મુખ્ય 3 ભાગો છે. હવે વાત કરીશું રિવેટિંગ જે છે એની ચર્ચા કરી છે. તો રિવેટ સામાન્ય રીતે ડક્ટાઇલ મટીરિયલ એની વાત કરી છે. રિવેટમાં મુખ્ય 3 ભાગો આવેલા છે: હેડ, બોડી, ટેલ. આ જે છે પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. રિવેટના બોડીના સામાન્ય ડાયામીટરને અનુરૂપ 0.2 mm થી 2 mm સુધીના મોટા ડાયામીટરનો હોલ મેટલ શીટ અથવા તો પ્લેટમાં બનાવવામાં આવે છે. હવે મેટલ શીટ અથવા તો પ્લેટોની જાડાઈ તથા મજબૂતાઈને અનુરૂપ રિવેટના બોડીનો ડાયામીટર તથા લંબાઈ નક્કી કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે રિવેટનો ડાયામીટર કઈ રીતે નક્કી થાય છે, તો જે મેટલ શીટ અથવા તો પ્લેટની જે જાડાઈ છે તથા મજબૂતાઈને અનુરૂપ રિવેટના બોડીનો ડાયામીટર નક્કી કરવામાં આવે છે. મોટા ડાયામીટરનો હોલ મેટલ શીટ પ્લેટમાં બનાવવામાં આવે છે. આ હોલમાંથી રિવેટની બોડી પસાર કરીને હેડના નીચેના ભાગે જરૂરી સપોર્ટ આપી રિવેટના ટેઇલના ભાગે બોલપેન હેમરના બોલ શેપ ધરાવતી પિન વડે રિવેટને ટીપીને હેડ જેવો આકાર આપવામાં આવે છે. અને આ જે ક્રિયા છે એને રિવેટિંગ તરીકે ઓળખીએ છીએ. તેના ઉપયોગમાં જુદા જુદા આપણે એના હેડ છે, તો હેડના એના પ્રકારો છે. તો રિવેટિંગ કામ માટે ઉપયોગી જુદા જુદા રિવેટ હેડના પ્રકારો છે. કયા કયા? સ્નેપ હેડ રિવેટ, અને બીજો છે પેન હેડ રિવેટ. તો આ જે છે તમારી અગાઉની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે લાઇટ ડ્યુટી માટે કન્સ્ટ્રક્શન કામમાં અથવા તો હેવી ડ્યુટી કન્સ્ટ્રક્શન કામમાં આ જે 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આ મિત્રો ખાસ તૈયાર કરી લેજો, કેમ કે ગઈ વખતે એક્ઝામમાં પૂછાયેલો છે જે 2022માં કે હેવી ડ્યુટી કન્સ્ટ્રક્શન કામમાં કયા રિવેટ હેડનો ઉપયોગ થાય છે. તો ખાસ યાદ રાખજો, હેવી અને લાઇટ ડ્યુટી માટે કયા કયા. તો સ્નેપ હેડ રિવેટ જે સામાન્ય રીતે દરેક પ્રકારના સ્ટ્રક્ચર વર્કમાં સ્નેપ હેડવાળા રિવેટનો ઉપયોગ થાય છે.
આ પ્રકારના રિવેટના ટેલના ભાગને ટીપીને સ્નેપ હેડ આકાર જેવો બનાવવામાં આવે છે. તેને લાઇટ ડ્યુટી કન્સ્ટ્રક્શન માટે ઉપયોગી થાય છે. સ્નેપ હેડ જે છે લાઇટ ડ્યુટી કન્સ્ટ્રક્શન. વાત કરીશું પેન હેડ રિવેટ, તો હેવી ડ્યુટી માટે વપરાય છે. તો કે આ રિવેટ ખૂબ જ મજબૂત હોય છે અને આ રિવેટના ટેલ ભાગે રિવેટિંગ દરમિયાન ટીપીને સ્નેપ હેડ રિવેટના આકાર જેવો જ બનાવવામાં આવે છે અને પેન હેડ રિવેટનો ઉપયોગ કરી હેવી ડ્યુટી કન્સ્ટ્રક્શન વર્ક કામ માટે થાય છે. હવે એના પછી વાત કરીશું રિવેટ જોઇન્ટ્સ. રિવેટ જોઇન્ટ્સ તો કે કન્સ્ટ્રક્શન અને ફેબ્રિકેશન વર્ક માટે મેટલ શીટ અથવા તો પ્લેટનું જુદા જુદા પ્રકારના રિવેટેડ જોઇન્ટ દ્વારા ફાસ્ટનિંગ કરવામાં આવે છે. આ માટે ઉપયોગમાં લેવામાં આવતા જુદા જુદા પ્રકારના જોઇન્ટ અહીં આપેલા છે. સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ, ડબલ રિવેટેડ લેપ જોઇન્ટ છે, ડબલ રિવેટેડ જીગ જેગ લેપ જોઇન્ટ છે, સિંગલ સ્ટ્રેપ બટ જોઇન્ટ છે, ડબલ સ્ટ્રેપ બટ જોઇન્ટ છે. તો 5 પ્રકારના જે છે જોઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રથમની વાત કરીશું સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ શું છે. તો કે આ જોઇન્ટ સૌથી સરળ અને વધુ ઉપયોગમાં લેવામાં આવતો જોઇન્ટ છે. પરીક્ષામાં પૂછાય કે કયો જોઇન્ટ છે રિવેટમાં સૌથી વધારે અને સરળ વધુ ઉપયોગી થાય છે, તો સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ. આ પ્રકારનો જોઇન્ટ જાડી તેમજ પાતળી બંને પ્રકારના મેટલ શીટને જોડાણ માટે ઉપયોગી છે. આ જોઇન્ટ દ્વારા જોડવાની બંને પ્લેટના છેડાઓ એકબીજા પર ઓવરલેપ કરવામાં આવે છે. જે સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ ઓવરલેપ એકબીજાને કરવામાં આવે છે. આ ઓવરલેપની પોઝિશનમાં સેન્ટરમાં રિવેટના બોડીના ડાયામીટર મુજબ જરૂરી ક્લિયરન્સ રાખી એક જ હરોળમાં જે સરખા અંતરે હોલ બનાવવામાં આવે છે અને દરેક હોલમાં રિવેટ ગોઠવી તેનું યોગ્ય રિવેટિંગ કરવામાં આવે છે. આ જોઇન્ટમાં 2 શીટ ઓવરલેપ થતી હોવાથી અને એક જ લાઇનમાં રિવેટિંગ કરવામાં આવતું હોવાથી તેને સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ કેમ કહેવામાં આવે છે. તો કે આ જોઇન્ટમાં 2 શીટ એકબીજાને ઓવરલેપ થતી હોવાથી અને એક જ લાઇનમાં રિવેટિંગ કરવામાં આવતું હોવાથી તેને એક જ લાઇનમાં હોવાથી તેને સિંગલ રિવેટેડ જોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમારે આકૃતિ જોતી હોય તો આપણે અલગથી ગ્રુપમાં મૂકી દઈશું, એની અલગ અલગ આકૃતિઓ છે. એના પછી વાત કરીશું ડબલ રિવેટેડ લેપ જોઇન્ટ છે. તો કે આ જોઇન્ટને સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ જેમ જ તૈયાર કરવામાં આવે, પરંતુ તેમાં રિવેટિંગ એક લાઇનમાં અને 2 હરોળમાં કરવામાં આવતું હોય તેને ડબલ રિવેટેડ લેપ જોઇન્ટ કહેવામાં આવે છે. તેમાં રિવેટિંગ એક લાઇનમાં હોય છે પરંતુ 2 હરોળમાં કરવામાં આવે તો ડબલ રિવેટેડ લેપ જોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ડબલ રિવેટેડ જીગ જેગ લેપ જોઇન્ટ. તો કે આ જોઇન્ટ જે છે જે ડબલ રિવેટેડ જોઇન્ટ કરતાં વધારે મજબૂત હોય છે. તેમાં સિંગલ રિવેટેડ લેપ જોઇન્ટ બનાવી એક લાઇનમાં રિવેટના કાટખૂણે અથવા તો ત્રિકોણાકારે બીજી રોમાં રિવેટિંગ કરવામાં આવે છે. જે પૈકી કાટખૂણે રિવેટ ગોઠવી એને કરવામાં આવતા રિવેટને ચેઇન રિવેટિંગ કહે છે, જ્યારે ત્રિકોણાકારે રિવેટ ગોઠવીને કરવામાં આવતા રિવેટને ઝિગઝાગ રિવેટિંગ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે કાટકોણે રિવેટ ગોઠવીને કરવામાં આવતા રિવેટિંગને કયું, તો ચેઇન રિવેટિંગ કહેવામાં આવે છે, જ્યારે ત્રિકોણાકારે કરવામાં આવે તો તેને ઝિગઝાગ રિવેટિંગ કહેવામાં આવે છે. એના પછી વાત કરીશું સિંગલ સ્ટ્રેપ બટ જોઇન્ટ. તો કે મેટલ શીટ, પ્લેટ અથવા તો ભાગોની તારોની જોડીને રિવેટિંગ કરવાનું હોય તેવી જગ્યાએ આ પદ્ધતિ રિપેરિંગ માટે વપરાય છે. જેમાં ધાતુના એક અલગ પીસનો 2 ભાગોને જોડવા માટે ઉપયોગમાં આવે છે. ધાતુના આ જે વધારાના પીસને સ્ટ્રેપ કહે છે અને આ રિવેટિંગ જોઇન્ટ જોડવામાં 2 ભાગોની બંને એજ અને સ્ટ્રેપની આરપાર આવે છે. એ રીતે 2 બાજુએ રિવેટિંગ એક લાઇન કરવામાં આવે છે. એ પછી ડબલ સ્ટ્રેપ બટ જોઇન્ટ છે. તો કયા જોઇન્ટનો ઉપયોગ 2 ભાગોની તારોને જોડવામાં આવે છે. આ જોઇન્ટ સિંગલ સ્ટ્રેપ બટ જોઇન્ટ કરતાં વધારે મજબૂત હોય છે. આ જોઇન્ટમાં જોડવાની ભાગોની તારની જે બંને તરફ એક કવર પ્લેટ મૂકવામાં આવે છે. ત્યારબાદ જે જોઇન્ટની બંને બાજુએ બંને સ્ટ્રેપ અને બંને પ્લેટ વચ્ચેથી રિવેટ પસાર કરીને રિવેટની જે એક હરોળ બનાવવામાં આવે છે. ઘણીવાર વધારે મજબૂતાઈ માટે જોઇન્ટની બંને બાજુએ રિવેટની 2 અથવા તો 3 હરોળને સ્ક્વેર પેટર્ન અથવા તો ઝિગઝાગ પેટર્નમાં રિવેટિંગ દ્વારા બનાવવામાં આવે છે. એના પછી હેન્ડ રિવેટિંગ ટૂલ્સની વાત કરીશું. હેન્ડ રિવેટિંગ ટૂલ્સ તો કે કાર્યક્ષમ રિવેટિંગ જોઇન્ટ બનાવવા માટે રિવેટિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે. તો પહેલા નંબરનું છે ડોલી. તો કે રિવેટિંગ દરમિયાન રિવેટના હેડને સપોર્ટ આપવા માટે ડોલીનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાય રિવેટિંગ દરમિયાન રિવેટના હેડને સપોર્ટ આપવા માટે શાનો ઉપયોગ થાય છે, તો ડોલીનો ઉપયોગ. જેમાં રિવેટના હેડના આકાર જેવો ગ્રુપ કોતરવામાં આવેલો છે. ડોલીના સપોર્ટના કારણે રિવેટિંગ દરમિયાન જે રિવેટના તૈયાર હેડને નુકસાન થતું અટકાવી શકાય છે. એના પછી વાત કરીશું રિવેટ સેટ. રિવેટ સેટ શું છે, તો કે રિવેટિંગ દરમિયાન જોડવાની બંને શીટ પ્લેટમાં પાડવામાં આવેલા હોલમાંથી રિવેટ પસાર કરીને રિવેટિંગ કરતા બંને પ્લેટોને દબાણપૂર્વક એકબીજા નજીક લાવવામાં
રિવેટ સેટનો ઉપયોગ થાય છે, જેના માટે રિવેટના હેડને ડોલી વડે જરૂરી સપોર્ટ આપી રિવેટની ટેલ પર રિવેટ સેટ ગોઠવી તેના પર હેમર વડે ફટકો મારવામાં આવે છે. પાતળી શીટ અથવા તો પ્લેટમાં નાની સાઇઝના રિવેટિંગ દરમિયાન ખાસ ઉપયોગી થાય છે. જે પતળી પ્લેટ હોય અથવા તો નાની સાઇઝના રિવેટિંગ માટે રિવેટ સેટનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું સ્નેપ. તો કે રિવેટિંગ દરમિયાન રિવેટની જે ટેલ ઉપર રિવેટ હેડ જેવો આકાર ઉપસાવવા માટે સ્નેપનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાય રિવેટિંગ દરમિયાન રિવેટની ટેલ ઉપર રિવેટના હેડ જેવો આકાર ઉપસાવવા માટે શાનો ઉપયોગ? તો સ્નેપનો. જે આકારના રિવેટનો હેડ ઉપસાવવાનો તે આકારની ગ્રુવ ધરાવતો સ્નેપનો ઉપયોગ થાય છે. રિવેટિંગ દરમિયાન રિવેટ ડોલી તથા રિવેટ સેટ વડે ગોઠવી જે યોગ્ય પોઝિશન ગોઠવીને સ્નેપ ઉપર જરૂરી હેમરિંગ દ્વારા રિવેટિંગ કરવામાં આવે છે. એના પછી ડ્રિફ્ટની વાત કરીશું. તો રિવેટિંગ કરવાની પ્લેટ શીટના હોલને એક લાઇનમાં સેટ કરવા માટે આનો ઉપયોગ થાય છે. એના પછી 5મા નંબરનું છે હેન્ડ રિવેટર. તો રિવેટિંગ કરવા માટેની આ એક લીવર મિકેનિઝમ છે, જેમાં હેન્ડલ પર દબાણ આપવામાં આવે છે ત્યારે બંને જે જો છે એની વચ્ચે દબાણ ઉત્પન્ન થાય છે ને જેનો ઉપયોગ કોપર અથવા તો એલ્યુમિનિયમના રિવેટનું રિવેટિંગ કરવા માટે થાય છે. તો પરીક્ષામાં પૂછાય કોપર અથવા તો એલ્યુમિનિયમના રિવેટનું રિવેટિંગ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો હેન્ડ રિવેટરનો. એના પછી મોસ્ટ આઈએમપી જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે પ્રશ્નો. તો રિવેટિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એવા છે એમસીક્યુમાં. તો કે રિવેટિંગ દરમિયાન જોડવાની પ્લેટોની ધારથી રિવેટ સુધીનું અંતર મિનિમમ અહીં તમે જોઈ શકો છો 1.5D જેટલું હોવું જોઈએ. રિવેટિંગ દરમિયાન જોડવાની પ્લેટોની ધારથી રિવેટ સુધીનું અંતર મિનિમમ 1.5D જેટલું હોવું જોઈએ. પરીક્ષામાં એમસીક્યુ પૂછાય એવો છે. હમણે જે પેપર આપણે બનાવ્યું તો એમાં આ પ્રશ્ન પૂછ્યો છે. રિવેટની પીચ P બરાબર 2.5D થી 6D સુધીની હોઈ શકે. પરીક્ષામાં પૂછાય કે કેટલી હોઈ શકે, રિવેટની પીચ કેટલી હોઈ શકે? તો રિવેટની પીચ 2.5D થી 6D સુધીની હોઈ શકે છે. એના પછી વાત કરીશું ચેઇન્ડ રિવેટિંગમાં રિવેટની બે લાઇન વચ્ચેનું અંતર. પરીક્ષામાં પૂછાય ચેઇન રિવેટિંગમાં રિવેટની બે લાઇન વચ્ચેનું અંતર 2D પ્લસ 10 mm જેટલું અથવા તો 0.8P જેટલું હોય છે. પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે ચેઇન રિવેટિંગમાં રિવેટની બે લાઇનો વચ્ચેનું અંતર 2D થી 2D પ્લસ 10 mm જેટલું અથવા 0.8P જેટલું હોય છે. ઝિગઝાગ રિવેટિંગમાં રિવેટની બે લાઇન વચ્ચેનું અંતર બ્રિટિશ પદ્ધતિમાં 0.6P અને મેટ્રિક્સ પદ્ધતિમાં 2D જેટલું હોય છે. P મતલબ કે પીચ. તો ઝિગઝાગ રિવેટિંગમાં રિવેટની બે લાઇનો વચ્ચેનું અંતર બ્રિટિશ પદ્ધતિમાં 0.6P અને મેટ્રિક્સ પદ્ધતિમાં 2D જેટલું હોય છે. ઝિગઝાગ રિવેટિંગમાં ડાયોગોનલ રિવેટિંગ પીચ મિનિમમ 2.4D જેટલું રાખવી જરૂરી છે. તો આ જે છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. આમાંથી 1-2 પ્રશ્ન પૂછી શકે છે. રિવેટના પ્રશ્નો તમારી જે 2022ની જે હેલ્પરની પરીક્ષા હતી એમાં 3-4 પ્રશ્નો પૂછાયેલા છે. તો આશા રાખીએ આમાંથી પણ તમને ઘણો ફાયદો થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઇક અને શેર પણ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.